નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। દેશભક્તિના રંગે રંગાયેલા માહોલ વચ્ચે ભારતની આઝાદીના 80મા પર્વની કચ્છ કડવા પાટીદાર સમાજના મુખ્ય મથક પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે તિરંગાની આન બાન શાન સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના ભાઈ બહેનો, પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ગોપાલભાઈ ભાવાણીએ જ્ઞાતિજનોને આઝાદીના મહાપર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આઝાદી માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના સંઘર્ષ અને ત્યાગને યાદ કરવાનો અવસર પણ છે। તેમણે સૌને શહીદોના આદર્શો અને માર્ગ પર ચાલવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી। આઝાદીના પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય સમાજના મહામંત્રી ડોક્ટર અશોકભાઈ ભાવાણી સહિત સમાજની ત્રણેય પાંખના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગાની છત્રછાયામાં સૌએ રાષ્ટ્રપ્રેમ અને સમાજની એકતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। અલ્પાહારના દાતા તરીકે પટેલ પેંડાગરવાળા શૈલેષભાઈ પોકાર રહ્યા હતા। તેમના સહયોગ બદલ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ નખત્રાણાના પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આઝાદી પર્વ માત્ર ધ્વજવંદન પૂરતું સીમિત ન રહેતા રાષ્ટ્રભક્તિ, શહીદોના બલિદાનની સ્મૃતિ અને સમાજની એકતાના સંદેશ સાથે ગૌરવપૂર્ણ રીતે ઉજવાયું હતું। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग। विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की भारत माता की वंदे वंदे। મંગલ પાંડેની મર્દાનગીથી લઈ અને મહાત્મા મોહનના મહાપ્રયાણ સુધી જે સંઘર્ષ ચાલ્યો છે કે પોતાના જીવનને રાષ્ટ્રને સર્વોપરી માનીને પોતાના પ્રાણની આહુતિ આપનાર એ વીર નરબંકાઓને યાદ કરવાનો આ એક પાવન દિવસ છે। આઝાદીનો જે સંગ્રામ છે અને વિશ્વમાં એક વિશિષ્ટ પ્રકારની આપણને જ્યારે આઝાદી મળી છે ત્યારે અમરજભાઈએ વાત કરી એ પ્રમાણે કે 150 વર્ષ પહેલા આનંદમઠ નામના પુસ્તકમાં લખેલું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વંદે માતરમનું ગીત, એ વંદે માતરમનું ગીત એક આઝાદીના લડવૈયાનો એક નારો બન્યો, એમની પ્રેરણા બની અને જેના થકી અનેક યુવાનોએ આ ગીતમાંથી પ્રેરણા લઈ અને મા ભારતી માટે પોતાનું પ્રાણની આહુતિ આપવા તૈયાર થયા। એ આઝાદી મળ્યા પછી પણ 150 વર્ષ સુધી આ સંસદમાં બંદીગ્રસ્ત થયેલું આ વંદે માતરમ ગીતનો નારો ગઈકાલથી જ્યારે ફરી પાછો ગુંજવા લાગ્યો છે ત્યારે આપણને એમ લાગે છે કે આઝાદી સાચા અર્થમાં જે શેષ બાબતમાં રહી ગઈ હતી એ તરફ હવે આગળ વધી રહી છે। અને વંદે માતરમ કદાચ સંસદ ભવનમાં આ વર્ષે મુક્ત થયું હોય, પણ આપણા વડીલોની જે દિગ્દ્રષ્ટિ હતી એ આપણે
અત્યારે પણ દ્રષ્ટિમાન થઈ રહી છે. આપણું આ ભવન 1960માં જ્યારે નિર્માણ થયું ત્યારે આપણા વડીલોએ આ જોઈ શકીએ છીએ કે આ સ્ટ્રક્ચર ઉપર વંદે માતરમ લખી તે વખતની આપણી જે સોચ, આપણા વડીલોની સોચ ખરેખર આપણને ગૌરવ અપાવે છે. અને આજે જ્યારે વંદે માતરમ ગીતની જ્યારે આપણે મંજૂરી સંસદમાં મળી છે તો હું ચોક્કસ આપને ગાઈને સંભળાવું એ વંદે માતરમ ગીત. આપ સૌ સાથ આપજો મને. વંદે માતરમ વંદે માતરમ શુભલામ શુભલામ મલયજ શીતલા સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ શુભ્રજોત્સ્ના પુલકિતયામિની પુલ્લકુસુમિત સમદરભાસિની સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. આ તિરંગામાં સમાયેલી છે સાહેબ. આ તિરંગાનું અપમાન કરનારા, આ તિરંગાની સામે કોઈ અવળી નજરે જોનારા, એની પરિસ્થિતિ શું થઈ છે? અત્યારે આપણે ચર્ચા કરી છે કે વંદે માતરમની અત્યારે સંસદની અંદર પરમિશન મળી. એ વંદે માતરમ કોને બંધ કરાવ્યો હતો? વંદે માતરમની 2 કડીઓ જે છે ને, 2 કડીઓ અને એના પાછળની 3 કડીઓ, એ વંદે માતરમની 5 કડીઓ તમે સાંભળજો. દેશની પરિસ્થિતિ શું હતી અને આજે દેશની પરિસ્થિતિ શું છે એનું કારણ હોય તો એક મજબૂત સંગઠન મોદી સાહેબે બનાવ્યું અને એ સંગઠને સાથ આપ્યો. શાહ સાહેબે. ये वल्लभभाई पटेल एक गुजराती है. આજ વલ્લભભાઈ પટેલે જે તે વખતે આ દેશને આઝાદી મળવા પછી આ રજવાડાને એક કરવા માટે સામે ઉભેલા ગમે એ વિધર્મી હોય ને એની લલકાર સાથે એને પૂછ્યો હતો, સાહેબ અહીંયા વાતો થાય આપણા વડીલોનું સમર્પણ, આપણા વડીલોનું તર્પણ, આપણા વડીલોનું યોગદાન. જ્યારે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ ને, એ તાકાત છે આપણા સંગઠનની, આ તાકાત છે આપણા એકતાની. મારે હંમેશા કહેવાનું હોય કે આપણો ઘરનો જે વડીલ છે ને, એ વડીલ આપણો મોભ છે સાહેબ. મોભને જાળવજો. મોભ જળવાશે ને તો ધર્મની ગાદી છે, પરિવાર છે ને ધર્મની ગાદી છે. એ સાહેબ ધર્મની ગાદી તો સચવાશે જો મોભને જાળવી રાખશો તો. આજે ગમે એવી કટોકટી આવે, જંતર મંતર ગમે એવા આવે, પરંતુ આપણે પડખે ઊભું રહેવું, જે ભારત દેશને માટે જે ચિંતા કરતો હોય ને, ભારત દેશને માટે જે યોગદાન આપતો હોય ને, ભારત દેશને માટે ખપી જવાની જેનામાં હિંમત હોય, એવા ભારત દેશના વડાપ્રધાનને પડખે ઉભા રહેજો મિત્રો. બધા એને પડખે ઉભા રહેજો.